તો વાવાઝોડાની ટકરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। હાલના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ વાવાઝોડાને લઈને, જેમાં વાવાઝોડાના કેટલાક જે પડ છે તે ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે। જીએફએસ મોડેલ પ્રમાણેની આ પરિસ્થિતિ અમે આપણે જણાવી રહ્યા છીએ। સાંજના 5 વાગ્યાથી વાવાઝોડું જે છે તે ટકરાવાની શરૂઆત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થઈ ગઈ છે, પરંતુ આ જે બ્લુ પાર્ટ આપ જોઈ રહ્યા છો, જે આઈ માનવામાં આવે છે વાવાઝોડાની, તે ટકરાતા સમય લાગશે। હાલમાં જે પવનની ગતિ છે તેની વિશે પણ અમે આપણે જાણકારી આપીએ તો આ જગ્યાએ જોઈ રહ્યા છો 63 થી 65 કિલોમીટરની પવનની ગતિ ભુજમાં છે। આસપાસના જે નજીકના વિસ્તારો છે ત્યાં આગળ 80 થી લઈ અને 70 કિલોમીટરથી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ભુજ, ગાંધીધામ, જામનગર, પોરબંદર આ તમામ જગ્યાએ 60 થી 70 કિલોમીટરની ઝડપે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવે મહત્વની વાત છે કે જ્યારે આ વાવાઝોડું જે છે તે આગળ વધી રહ્યું છે, પવનની ગતિ 128 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। જેમ જેમ બ્લુ આઈ વાળો જે પાર્ટ જોઈ રહ્યા છો તે લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ ચૂક્યા છો। જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વાવાઝોડું ધીમે ધીમે આગળ આવી રહ્યું છે અને પવનની ગતિમાં સતત અહીંયા પણ વધારો થઈ રહ્યો છે। જે ભુજમાં પવનની ગતિ 60 થી ઓછી હતી તે 62 પહોંચી ગઈ છે, 63 પહોંચી રહી છે, ગાંધીધામમાં 51। ત્યારબાદ પવનની ગતિમાં સતત વધારો અને ખૂબ જ નજીક આવી ગયું છે વાવાઝોડું। સાંજના 8 વાગ્યાનો આ સમય છે। કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવા લાગશે અને પવનની ગતિ આપ જોઈ રહ્યા છો કે જે તટીય વિસ્તાર છે ત્યાં આગળ 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હશે। રાતના 8:30 થી 9 વાગ્યાનો આ સમય કે જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। રાતના 8:30-9ની આસપાસ વાવાઝોડું વધુ આગળ આવશે અને અંદાજિત જે રીતે આ જીએફએસ મોડેલ બતાવી રહ્યું છે તે પ્રમાણે સૌથી પહેલી લેન્ડ મળી જશે વાવાઝોડાને। અહીંયા જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે નાના નાના ટાપુઓ છે એ સૌથી પહેલી જમીન તેને મળશે રાતના અંદાજિત 10 વાગ્યાની આસપાસ, પરંતુ ત્યારબાદ વાવાઝોડું ગુજરાતની અંદર જે પગ પેસારો કરશે 3 થી 4 કલાક તબાહી મચાવશે। સમય છે રાતના 11 વાગ્યાની આસપાસનો સમય છે કે 12 વાગ્યાનો એ સમય જ્યારે 16મી તારીખની શરૂઆત થઈ ગઈ હશે અને 15મી તારીખ જતી હશે, એ દરમિયાન પવનની ગતિ આપ જુઓ તો તમામ તટીય વિસ્તારોમાં 125 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની અને વાવાઝોડું જે લેન્ડફોલ છે તે કરી ચૂક્યું છે, કારણ કે ગતિમાં વાવાઝોડાના પણ વધારો થઈ ગયો છે। સૌથી વધારે મહત્વની વાત, વાવાઝોડું જે છે તે અહીંયા ફક્ત આ ગુજરાતના ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે કચ્છનો, તે વિસ્તારમાં 2.5 થી 3 કલાક સતત તબાહી મચાવશે અને રાત્રિનો એ સમય હશે, ડરાવનારો એ સમય છે કે જ્યારે અત્યારના વાવાઝોડું અહીંયા તબાહી મચાવી રહ્યું છે। રાત્રિનો 12-1 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। હાલમાં આ તમામ વિસ્તારો જે છે તેને પસાર કરતા એક આખા દિવસ જેટલો સમય લાગી શકે છે। સવારના 6 વાગ્યાની આ પરિસ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે વાવાઝોડું ગુજરાતમાંથી ટકરાઈને પસાર થઈ રહ્યું છે। હજી સમય છે 16 તારીખનો 12 વાગ્યાનો, સવારના 12 વાગ્યા સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં રહેશે। આ 8 વાગ્યાનો સમય છે 16 તારીખનો જે અમે આપને બતાવી રહ્યા છીએ, પરંતુ ત્યારબાદ બપોરનો 12 વાગ્યા સુધીનો સમય થતાં હજી પણ અનેક વિસ્તારમાંથી વાવાઝોડું ગુજરાતને ચીરતું જઈ રહ્યું છે। જે આઈપાટ માની રહ્યા છો આપ, તે આઈપાટ અહીંયા છે ને ભુજમાં પવનની ગતિ 104 કિલોમીટર પ્રતિ કલાકની 16મી તારીખે બપોરે 12 વાગે આ પરિસ્થિતિ હશે। તેની અસર ગાંધીધામમાં 76 કિલોમીટર પ્રતિ કલાક, મોરબી, રાજકોટ, ગોંડલ, પોરબંદર તમામ વિસ્તારોમાં જોવા મળશે, કારણ કે ગુજરાતમાંથી પસાર થઈને વાવાઝોડું જઈ રહ્યું છે। 16મી તારીખે સાંજ સુધી આ સ્થિતિ રહેશે કે જ્યારે પવનની ગતિ સતત વધતી રહેશે, કારણ કે 16મી તારીખનો આવતીકાલનો આખો જે દિવસ છે 16મી તારીખનો, તે દરમિયાન આખું વાવાઝોડું પસાર થતું જોવા મળશે। આજે રાત્રિ દરમિયાન વાવાઝોડું હિટ થશે અને પૂરેપૂરા 24 થી 26 કલાક જેટલો સમય થશે કે જ્યારે વાવાઝોડું ગુજરાતને પસાર થઈને જતું રહેશે। પવનની ગતિ ચોક્કસથી ધીમી પડશે, પરંતુ આપને થશે કે વરસાદનું શું? તો હવે અમે આપને એ પણ જણાવી દઈએ કે આજે વાવાઝોડું અહીંયાથી પસાર થઈને ગયું છે તે 16મી તારીખનો સાંજનો 8 થી 9 વાગ્યાનો સમય હોઈ શકે છે। 24 થી 26 કલાકનો સમય વાવાઝોડાને પસાર થતા ગુજરાતમાંથી નીકળતા થઈ ગયો છે। વરસાદની શું સ્થિતિ હશે તે પણ અમે આપને બતાવીએ। તો વરસાદની સ્થિતિ જે છે તે સતત હજી પણ અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે। આપને પણ ખ્યાલ છે કે વરસાદ થઈ રહ્યો છે। 15મી તારીખના સાંજના 7-8 વાગ્યાથી જ આ પરિસ્થિતિનું નિર્માણ
થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ છે. 6-7 વાગ્યા તો મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોઈ રહ્યા છો. જેટલો પણ સ્કાય બ્લુ કલરનો ભાગ છે એ ભૂરા રંગનો આખો ભાગ વરસાદ છે તે બતાવી રહ્યું છે. અને વાવાઝોડું હજી ટકરાયું નથી. જેમ જેમ સમય જશે વાવાઝોડું ટકરાશે તેમ તેમ વિસ્તારોમાં વરસાદ વધતો જશે, કારણ કે વાવાઝોડું ગુજરાત તરફ આગળ આવતું જશે. 6, 7, 8 વાગ્યાનો એ સમય કે જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હશે. આ જે સમય આપ જોઈ રહ્યા છો તે 7 વાગ્યાનો સમય કે જ્યારે ગુજરાત પરથી થોડા વાદળો ઓછા હતા, પરંતુ જેવા 8 વાગે છે મોટાભાગના ગુજરાતના વિસ્તારો પર ગોંડલ, જુનાગઢ, વેરાવળ, મોરબી, જામનગર, ગાંધીધામ, ભુજ તમામ જગ્યાએ વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે. અને વાવાઝોડાના કેટલાક લેયર અથડાઈ ચૂક્યા છે રાત્રિ સમયે 8 વાગ્યાની આસપાસના. ત્યારબાદ મુખ્ય વાત જે છે મિડનાઇટ, જેને મધ્યરાત્રિ માનવામાં આવે છે, મધ્યરાત્રિ સુધીમાં 9 વાગ્યા સુધીમાં વાવાઝોડું એવો પગ પેસારો કરશે કે તબાહી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને, ભારે પવનને લઈને જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત રાત્રિનો 12 વાગ્યાનો સમય કે જ્યારે આ વાવાઝોડું જે છે તે ગુજરાતને ચીરતું આગળ જતું જોવા મળશે. રાત્રિના 12 વાગ્યાના સમયની પરિસ્થિતિ આપ જુઓ. વાવાઝોડું જે છે તે આ તરફ અને આ તરફ મધ્યમાં હશે, સમાંતર ચાલતું હશે તેવું લાગતું હશે. પરંતુ ત્યારબાદ 16મી તારીખને લઈને પણ મહત્વનું એ વાત હતી, જેમ આપણે કહેતા આવ્યા છીએ, 16મી તારીખે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અને તેનું કારણ છે આ વાવાઝોડું કે જે અત્યારે હવે પસાર થઈને આગળ જઈ રહ્યું છે. ભુજ, ગાંધીધામ, જામનગર, મોરબી, ગોંડલ, અમરેલી, જુનાગઢ, વેરાવળ, કોઈ પણ વિસ્તારનું આપ નામ આપો, તમામ વિસ્તારમાં વરસાદ થશે અને થશે જ. જેનું કારણ છે કે વાવાઝોડું હજી પણ 16મી તારીખે પસાર થતા સમય લઈ રહ્યું છે. ખૂબ જ ઝડપથી વાવાઝોડું આગળ વધતું હોત તો નુકસાન ઓછું હોત, વરસાદ ઓછો થતો હોત ને પવનની ગતિ પણ ઓછી હોત. પરંતુ વાવાઝોડું ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે 16મી તારીખે સવારે 8 વાગ્યાની આ પરિસ્થિતિ છે કે જેમાં વાવાઝોડું મધ્યમાં છે, ગુજરાતથી હજી પસાર નથી થયું અને ખૂબ જ ભારે વરસાદ ભુજ, ગાંધીધામ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, ગોંડલ, રાજકોટમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 16મી તારીખે જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે વાવાઝોડું પસાર થવાનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ જે છે તે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પાલનપુર, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગોંડલ, રાજકોટ, જામનગર, પોરબંદર, જે જિલ્લાનું નામ તમને મગજમાં આવશે એ જિલ્લામાં વરસાદ થતો હશે. જે રીતનું જીએફએસ મોડેલ જણાવી રહ્યું છે તે પ્રમાણે વાવાઝોડાને પસાર થતા 16મી તારીખની રાતના કે અથવા સાંજનો સમય લાગી શકે છે. આ 12 વાગ્યાનો અત્યારના સમય પ્રમાણેનું વાવાઝોડાની પરિસ્થિતિ છે 16મી તારીખની. પરંતુ જ્યારે 16મી તારીખે રાત્રિ 8 વાગ્યાનો સમય આવી ગયો છે તે દરમિયાન 8 વાગ્યા સુધીમાં વાવાઝોડું થોડું અહીંયાથી ગુજરાતથી નીકળતું જોવા મળી રહ્યું છે. વરસાદની જે અસર છે તે સીમિત રહેતી જોવા મળી રહી છે. જામનગર, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, મોરબી, મહેસાણા અને પાલનપુર તરફ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેનાથી સેફ થઈ જશે. પરંતુ 16મી તારીખના રાત્રિ દરમિયાન પણ ભુજ, ગાંધીધામ, મોરબી અને જામનગરમાં સતત વરસાદ રહેશે. અને આ વરસાદ ન ફક્ત 16 તારીખ પરંતુ 17મી તારીખે પણ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે કે વાવાઝોડું હજી પસાર થઈ રહ્યું છે. 16મી તારીખની આ પરિસ્થિતિમાં ભુજ, ગાંધીધામ, મોરબી તમામ જગ્યાએ વરસાદ છે, ખાસ કરીને મહેસાણા અને પાલનપુર, કારણ કે ઉત્તર ગુજરાતને ચીરતું રાજસ્થાન તરફ જ્યારે વાવાઝોડું જઈ રહ્યું છે તો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. અને 18મી તારીખ સુધી આ પરિસ્થિતિ રહી શકે છે. 16 તારીખ રાતની પરિસ્થિતિ એ છે કે ભુજ, ગાંધીધામ, મોરબી, જામનગર તમામ જગ્યાએ રાતના 12 વાગ્યા સુધી વરસાદ, દિવસમાં 8-8 ઇંચ વરસાદ વરસી જાય તેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. 17મી તારીખની વાત કરીએ તો 17મી તારીખની પણ આ પરિસ્થિતિ કે મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદ જે છે તે વિરામ લેશે તેવું નથી લાગી રહ્યું, કારણ કે ભુજ, ગાંધીધામ, જામનગર, મહેસાણા, પાલનપુર આ તમામ વિસ્તારની વચ્ચેથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે. તો વાદળો છવાયેલા ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. કેટલીક વખત એવું પણ જોવા મળશે કે જે મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ 17 તારીખે પિક્ચરમાં નહોતું તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભુજ માટે રાહતની વાત થઈ જશે 17મી તારીખથી સાંજના 6 વાગ્યા પછી કે જ્યાં આગળ વરસાદ ઓછો થશે. મોટાભાગનો સૌરાષ્ટ્રનો વિસ્તાર જે હશે કે જ્યાંથી વરસાદે વિરામ લઈ લીધો હશે 17મી સાંજે 7-8 વાગ્યાનો સમય હશે ત્યારબાદ. અને પછી જે પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે 18મી તારીખથી વરસાદ જે છે તે ફક્ત સીમિત રહી જશે પાલનપુર, મહેસાણા, મોરબી, ગાંધીધામ અને ભુજ સુધી. તો વાવાઝોડું આવે અને ત્યારબાદ ગયા પછી પણ પરિસ્થિતિ એવી રહેશે કે જે હાલમાં આપ જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ વરસાદ સતત થતો રહેશે. બચીને રહેવાની તે માટે પણ જરૂર છે, કારણ કે વાવાઝોડું ગયું અને બહાર નીકળી જાઓ તેવું ન વિચારતા નુકસાન ભારે કરી શકે છે.